નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત. બરાબર. હવે આપણે લેસન ચલાવતા પહેલા પાઠમાં આવતા અઘરા શબ્દો વિશે થોડી માહિતી મેળવી લઈએ. ક્રેકર્સ એટલે ફટાકડા, બેંગ એટલે એક તીક્ષ્ણ અવાજ, એમિટ્સ એટલે ફેંકાવું, પાયરોટેક્નિક્સ એટલે ફટાકડા બનાવવાની પદ્ધતિ, ડિવાઇસ એટલે સાધન, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, હિસ્ટોરિક એટલે ઇતિહાસકાર ઇતિહાસ, હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક, હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર, વીપન એટલે શસ્ત્ર, બ્લેન્ડ એટલે મિશ્રણ, રેશિયો એટલે પ્રમાણ, ઇનકેન્ડેસન્ટ લાઇટ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, લ્યુમિનિસન્સ એટલે પ્રકાશ, ડિસ્કવરી એટલે સંશોધન, બરાબર. ઇન્વેન્શન એટલે આવિષ્કાર, ડિકેટ્સ એટલે 10 વર્ષનો સમય ગાળો, રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, ઓથેન્ટિક એનો બીજો શબ્દ છે રિલાયેબલનો, ઓથેન્ટિક એટલે પણ વિશ્વાસપાત્ર. તો વિદ્યાર્થી મિત્રો, પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમત. બરાબર. તો આ લેસનમાં આપણે આગળ વધીએ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. એટલે આપણો મનગમતો તહેવાર ભારતમાં દીપાવલી છે, અથવા ઉત્તરમાં એ કઈ રીતે કયા નામથી ઓળખાય છે? દિવાળી તરીકે. તો ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શવર ઓફ કલર્સ. એટલે અહીંયા શું કીધું છે કે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાનો અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાના તલે આવે એવું કંઈ નથી, એમ કહે છે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. એટલે આપણામાંથી ઘણાને આવું થતું હશે, આવા વિચારો આવતા હશે કે આ ફટાકડા કઈ રીતે બનતા હશે એમ. બરાબર. એન્ડ વોટ goes into them. બરાબર. અને એનામાં શું ઉમેરવામાં આવતું હશે એમ. The physics and chemistry of firework is as interesting. એટલે અહીંયા ફટાકડાનું જે એક રસાયણશાસ્ત્ર છે અને એક ભૌતિક શાસ્ત્રો છે એ બહુ એક રસપ્રદ છે, એટલે ઇન્ટરેસ્ટિંગ છે એમ. ધ સાઉન્ડ એટલે અવાજ, અને ધ લાઇટ ધ એમિટ અને જે અંદરથી જે અવાજ ફેંકાય છે બરાબર બહાર એ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેક્નિક્સ. એટલે અહીંયા જે ફટાકડાનું જે વિજ્ઞાન છે એ ટેકનિકલી રીતે પાયરોટેક્નિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ્સ. એટલે આ એક ગ્રીક શબ્દો છે, ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે આ શબ્દો. પાયર એટલે અહીંયા ફાયર અગ્નિ થશે, અને ટેકનિક્સ એટલે અહીંયા કળા. બરાબર. પાયરોટેક્નિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. એટલે પાયરોટેક્નિક્સમાં ફક્ત ફટાકડાનો સમાવેશ થતો નથી, બરાબર, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ એમ. પણ કેટલી શ્રેણીના સાધનો બરાબર એમાં આવી જાય. બરાબર. ધેટ યુઝિસ સિમિલર મટીરિયલ્સ. એટલે એમાં સેમ જ સરખા પદાર્થોનો ઉપયોગ થતો હોય અને સરખા સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય એમ. મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતો. ફ્રોમ સેફ્ટી માચીસ બરાબર ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. એટલે આપણે ઘરમાં વપરાતી જે એક દીવાસળીથી માંડીને આકાશમાં જે સ્પેસ શટલો મોકલવામાં આવે છે એમાં પણ એક પાયરોટેક્નિક્સ જે પદ્ધતિ છે, જે મટીરિયલ્સ છે એ સેમ જ વપરાય છે, એમ કહે છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેક્નિક્સ ડિવાઇસ. એટલે ઘરમાં જે વપરાતી માચીસ બરાબર એ પણ એક પાયરોટેક્નિક્સનો ડિવાઇસ છે, એટલે પાયરોટેક્નિક્સનું જ સાધન છે. As all the pyrotechnics effect heat, smoke, light, gas and sound are present in it. એટલે પાયરોટેક્નિક્સમાં કયા કયા ગુણધર્મો રહેલા છે એ જોઈએ. હીટ
એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, બરાબર, અને સાઉન્ડ એટલે અવાજ. આ બધા ગુણો આ પાયરોટેકનિક્સમાં રહેલા છે. Some historians says that black powder, the basic material used in fireworks, was invented in India. એટલે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે બ્લેક પાવડર, બરાબર, જે એનું સંશોધન બેઝિક માટે મૂળ ધાતુ, બરાબર, ફટાકડા માટેનું એનું સંશોધન ભારતમાં થયું એવું કેટલાક ઇતિહાસકારો માને છે. સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 years ago. એટલે એક સુક્રાંતિ નામનો જે ગ્રંથ છે એ 2000 વર્ષ પહેલા લખાય છે. એમાં હેઝ રેફરન્સ ટુ weapon similar to guns, projectile weapons. એટલે એમાં પણ બંદૂકો, તોપો વિશે ઉલ્લેખ જોવા મળે છે. એમ સુક્રાંતિ નામનો જે ગ્રંથ છે એમાં એમ. However, છતાં પણ the Chinese are generally considered the pioneer of pyrotechnics. છતાં પણ જે ફટાકડા ઉત્પન્ન જે કરવાનું જો શ્રેય જો જતું હોય તો ચીન પર જાય છે, બરાબર. They are said to have developed black powder more than 1000 years ago. અને એવું પણ કહેવામાં આવે છે કે આ બ્લેક પાવડરનો જે ઉત્પાદન 1000 વર્ષ પહેલા થયું એમ. એટલે 1000 વર્ષ પહેલા થયું એમ. It took at least 200 years for the knowledge to spread to the west. અને આ જે બ્લેક પાવડર બન્યું, બરાબર, એને આખા વિશ્વમાં ફેમસ થતા, પ્રખ્યાત થતા લગભગ 2 વર્ષ જેટલો સમય થયો એમ. એટલે ટૂંકમાં પશ્ચિમના દેશોમાં એમ. It was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. બરાબર. અને 1242માં એક અંગ્રેજ સાધુ થઈ ગયા જેનું નામ રોજર બેકન, બરાબર, એનો એક બ્લેક પાવડરનો એક ફોર્મ્યુલા, નુસ્ખો, એક કઈ રીતે બને છે એ શોધી કાઢ્યું એમ. અને હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. અને તે એવું માનતા કે આ જે પદાર્થ છે એ બહુ શું કહેવાય, એક જખમવાળું છે એમ. તેથી ધેટ હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ. તેથી એનું જે લખાણ છે એક સાંકેતિક ભાષામાં, એક કોડ લેંગ્વેજની ભાષામાં અહીંયા લખ્યું છે. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. એટલે અહીંયા એટલે ફટાકડા બનાવવાની જે એક બેઝિક ફોર્મ્યુલા, એટલે જે મૂળભૂત જે સિદ્ધાંત હતો એમાં સદીઓ સુધી કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહીં. રિમેન એટલે ટકી રહેવું, એટલે સદીઓ સુધી એમ. સેન્ચુરી, 4 centuries એટલે સદીઓ સુધી એમ. It is blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75-15-10 by weight. એટલે આનું પ્રમાણ બતાવ્યું છે અહીંયા. પોટેશિયમ નાઇટ્રેટ 75%, ચાર્કલ 15% અને સલ્ફર એ કેટલા ટકા છે? 10%. એ રીતે એનું આખું પ્રમાણ કોમ્બિનેશન કરીને અહીંયા બનાવવામાં આવ્યું છે. તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, બરાબર, as it is and no further improvements or alteration need to be made. એટલે આ એક એનું મિશ્રણ છે, સંયુક્ત મિશ્રણ છે, અને એમાં કોઈ જાતના કે સુધારા કે વધારા કરવામાં આવ્યા નહીં એમ. Expert says that this might be the only chemical product still using the same age old proportion and manufacturing techniques. એટલે અહીંયા કેટલાક નિષ્ણાતો અહીંયા જણાવે છે કે આ જે બનાવવાની જે પદ્ધતિ છે એમાં કોઈ જાતનું પ્રમાણ કે પછી જે ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે ટૂંકમાં જે પદ્ધતિ હતી એ જ પદ્ધતિ હતી એમ જૂની. તો however with the development of modern chemistry
તેમ છતાં પણ એક આધુનિક રસાયણશાસ્ત્રોના વિકાસના લીધે એમ લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયર વર્ક્સ. એટલે આજના જે ફટાકડા ફોડવામાં આવે છે એમાં એક પ્રકાશ અને કલર આની ઇફેક્ટ એ સામાન્ય થઈ ગઈ છે એમ કહેવા માંગે છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature emitting bright light, dramatically improve the brilliance of fireworks. એટલે in the last century, છેલ્લી સદીથી અહીંયા ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમના સંશોધનના કારણે મેગ્નેશિયમ, ટાઇટેનિયમ જે એકદમ હાઈલી એક ઊંચા તાપમાને બાળવામાં આવે છે એમ ટેમ્પરેચર એટલે તાપમાન, એમિટિંગ એટલે અને પછી એકદમ બહાર પ્રકાશ ફેંકાય છે બરાબર. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક એટલે નાટ્યાત્મક રીતે એનું જે તેજસ્વીતામાં એટલે ફાયરવર્કમાં વધારો કરવામાં આવ્યો એમ એટલે પ્રકાશમાં વધારો કરવામાં આવે એમ કહેવામાં આવે છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ અને સામાન્ય રીતે કલર્સ આ એક અત્યારનો એક રિસન્ટલી એક તાજેતરનો એક વિકાસ કહેવાય. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાય આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. એટલે એમાં જે ફટાકડામાં જે મેઇન પ્રિન્સિપલ જે મુખ્ય કલર છે એનું સંશોધન લગભગ 10 વર્ષના સમયગાળામાં થયું એમ કહેવામાં આવે છે. રિસર્ચ એટલે સંશોધન. ધીસ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ અને આ કલરો બે પ્રકારના હોય છે, એક લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ બરાબર. ઇન્કેન્ડેસન્સ લાઇટ ઇઝ produced when a substance is heated so much that it begin to glow its. એટલે અહીંયા એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને શું કહેવામાં આવે છે? ઇન્કેન્ડેસન્સ કહેવામાં આવે છે. હીટ causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as a heat becomes increasingly hotter. એટલે અહીંયા જે ફટાકડામાંથી જે પ્રકાશ ઉત્પન્ન થતો હોય બરાબર, જે કલર ઉત્પન્ન થતો હોય એના વિશે વાત કરવામાં આવી છે. when the temperature of firework is controlled અને જ્યારે ફટાકડા બનાવવામાં આવે છે ત્યારે એનું જે તાપમાન હોય છે એ નિયંત્રણમાં રાખવામાં આવે છે. ટેમ્પરેચર of firework is controlled. Control એટલે નિયંત્રણ. The glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. એટલે કયા ટાઈમે કયો કલર નીકળે એમાં એક ગોઠવવામાં આવ્યું હોય છે. The principle behind any firework is that when it is applied to fuel the gunpowder, it burns using oxygen. એટલે જ્યારે એને બાળવામાં આવે છે એની પાછળનો જે સિદ્ધાંત છે એ જ્યારે એને બાળવામાં આવે છે ત્યારે એનું ઓક્સિજન યુઝિંગ ઓક્સિજન એટલે ઓક્સિજનનો ઉપયોગ થાય છે. However, because the fuel is packed tightly to keep the heat in burning takes place all of a sudden. એટલે અહીંયા શું કીધું છે કે જ્યારે એને પેકિંગ કરવામાં આવે છે ત્યારે એકદમ ટાઇટલી રીતે બરાબર. ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ સડનલી એમ. ઇટ causes the characteristics a loud noise. કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા. The actual manufacturing process of firework is a simple અને ખરેખર આ જે ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે એ બહુ સિમ્પલ છે. બટ ધ રો મટીરિયલ્સ રિક્વાયર આર ફ્યુઅલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર ટુ મેક ઇટ બર્ન. એટલે અહીંયા જે કાચો જે મટીરિયલ હોય છે એ કેવો હોય છે? બાઇન્ડર, ઓક્સિડાઇઝર એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. એટલે ધ ઇનગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. એટલે જે ફટાકડા બનાવતી વખતે જે મટીરિયલ્સ હોય છે એને મિક્સ કરવામાં આવે છે બરાબર. ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ ધ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ.
એટલે એક એ રીતે મિક્સ કરવામાં આવે છે અને એ જે મટીરિયલ હોય છે એ અંદર મશીનમાં નાખવામાં આવે છે અને પછી એમાંથી એક રોલ સ્વરૂપે બહાર નીકળે છે એમ. એન્ડ ધેન રોલ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ ફ્યુઝ. અને પછી એ મટીરિયલને કોઈ જૂના છાપા હોય કાં તો જે રદ્દી કાગળ હોય એના થ્રુ એ બનાવવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસન થોડું લાંબુ હોવાથી હવે નેક્સ્ટ બીજા પાર્ટની આપણે ચર્ચા કરીશું.